આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને બચાવતું નથી, કોઈ કોઈને મારતું નથી. માત્ર ને માત્ર આપણે અહીંયા નિમિત્ત બનીએ છીએ, બાકી તો બધું જ પરમાત્મા ચલાવે છે. બાકી પરમાત્મા ચલાવે છે. ભગવાનની પૂજા કરતો હોય એને પણ ભગવાન જમાડે છે, અને ભગવાનની પૂજા ન કરતો હોય એને પણ જમાડે છે. આવું ભગવાનનું કહેવું છે. કોઈ પણ જગ્યાએ ભગવાન એને ભૂખ્યો નથી રાખતો. હા, પછી પોતાની જાતે પછી કદાચ એમાં અવળાઈ કરે ને ભૂખ્યો રહે તો એના ઉપરની વાત છે. બાકી ભગવાને તો વ્યવસ્થા કરી જ હોય. હવે આપણે ઘરેથી કદાચ નીકળીએ અને કથામાં આવીએ, અહીંયા કથામાં આવ્યા હોય ને અહીંયા સાંજે જમવાનું હોય, ઘરે આપણે કહેતા હોય હું પ્રસાદ લઈને આવીશ, અને અહીંયા કદાચ આટલી મોટી જનમેદની છે અને પ્રસાદ લેવા માટે લાઈન હોય અને થોડીક વાર લાઈનમાં ઊભા રહીએ અને આપણે થાકી જાય, હવે આને કોણ અહીંયા ઘેરવ્યા જાય, હવે ઘરે જાય ઘરવાળાએ બનાવ્યું હોય પછી ભૂખ્યા હોઈ જવું પડે, તો એમાં આ ભગવાનનો વાંક નથી. સમજાય છે મારી વાત? તમે થોડી વાર માટે લાઈનમાં ઊભા ન રહી શકો તો તમે ભૂખ્યા રહો તો એ તમારા હાથની વાત છે. બાકી અહીંયા તો જમવાનો ઉપાય જ છે. તમે પછી એમાં ફંદ કરો તો એમાં ઈશ્વર શું કરે, પરમાત્મા શું કરે? બાકી નકર અહીંયા તો ભગવાન સૌને નિભાવે છે. એકવાર એક ગામડામાં એક માણસ હતો, હાવ નાસ્તિક, કોઈ દિવસ ભગવાનને યાદ ન કરે એવો નાસ્તિક માણસ. ધંધો વ્યાપાર કાંઈ ચાલે નહીં, ખૂબ ગરીબી આવી ગઈ, જમવાનું પણ મળે નહીં. એક વખતના સમય માર્ગમાં ચાલ્યો જતો હતો, શહેર આવ્યું અને શહેરમાં જતા એને બહુ ભૂખ લાગી છે. હવે ભૂખ માટે કોઈની પાસે કહી તો કોઈ જમવાનું આપતું નથી. એમાં બરાબર એક બોર્ડ વાંચ્યું, અહીંયા અન્ન ક્ષેત્ર છે, ભૂખ્યાને ભોજન મળશે. એટલે માણસ અંદર ગયો. ત્યાં જઈ એક મંદિર હતું, મંદિરમાં ભગવાનની મૂર્તિ શોભાયમાન હતી. એ અંદર ગયો ખરો, પણ ભગવાન પાસે દર્શન માટે ન ગયો, બહાર જ ઉભો રહ્યો એમને. અને ત્યાંથી પેલા મહારાજને કીધું, મહારાજ અહીં જમવાનું મળશે, અહીં જમવાનું મળશે. પેલા મહાત્માજી કહે છે, અરે ભાઈ અહીંયા અન્નક્ષેત્ર છે, જમવાનું ન મળે તો બીજું મળે શું? તો મને બહુ ભૂખ લાગી છે, જમવા આપો ને, બેસો. એ યુવાન 35 વર્ષનો હતો ને બેઠો. મહારાજ અંદર ગયા અને એક ગૌમુખીને એક માળા લઈ આવ્યા. પેલા યુવાનને કહે છે કે લે ભાઈ, તું આ 2 માળા ફેરવી લે ને, ત્યાં તારું જમવાનું હમણાં તૈયાર થઈ જશે. પેલો માણસ કહે છે કે મહારાજ હું અહીંયા જમવા આવ્યો છું, માળા ફેરવા નથી આવ્યો. પેલા મહાત્માજી કહે છે, અરે ભાઈ હું ક્યાં જમવાની ના પાડું છું, પણ તમે 2 માળા ફેરવો તે તમારી ભોજનની થાળી આવી જાય. અને આમ પણ અમારા આશ્રમનો નિયમ છે કે જે માળા ફેરવે એને અમે જમવા દઈએ. એમ કહે છે કે તમે માળા નહીં ફેરવું તો તમે જમવા નહીં આપો? અરે ભાઈ પણ તને વાંધો શું છે? તને વાંધો શું છે? તારી થાળી આવે ત્યાં સુધી તારે એમને બેસવું, એના કરતા તું 2 નામ ભગવાનના લઈ લે, તને વાંધો શું? પેલા માણસ યુવાને ઘસીને ના પાડી દી, ના કાં તો મને જમવા આપો ને કાં મને ના પાડી દે. પેલા મહાત્માજી કહે છે, અમારા આશ્રમનો નિયમ છે કે જો કોઈ માળા આવીને ફેરવે નહીં તો અમે એને જમવા દઈએ નહીં, અને જમવા જો નહીં દઉં તો આ ભૂખ્યો થશે, કરવું શું? પણ એને પોતાના આશ્રમનો નિયમ ન તોડ્યો, એ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા છે. પેલો યુવાન નીકળી ગયો, ન જમ્યો. તમે વિચાર કરો, થાળી આવે એટલી વાર પેલા માણસે પેલા મહાત્માજી કીધું, ભાઈ તું 2 નામ ભગવાનના લઈ લે, છતાં પણ માણસ ન માન્યો. તો આમાં ભૂલ કોની, પેલા મહાત્માજીની કે પેલા યુવાનની? એને એવું જ કહ્યું તું થાળી આવે એટલી વાર તું ભગવાનના નામ લઈ લે, પણ ન માન્યો. એ માણસ જતો રહ્યો. સાંજનો સંધ્યાકાળ થયો અને પેલા પૂજારી ભગવાનની આરતીની તૈયારી કરવા માટે જ્યાં મંદિરમાં જાય છે, મંદિરમાં ગયા તો ભગવાનની મૂર્તિ આજ નિસ્તેજ દેખાય છે, આમ કાળી શામ વર્ણી થઈ છે. પેલા પૂજારીએ ભગવાનની મૂર્તિ સામે જોઈને કીધું, આજે પ્રભુ તમારી મૂર્તિ શામ, આવું કેમ? ગર્ભગૃહમાં એક આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દો આવ્યા કે આજે મને થોડુંક દુઃખ લાગ્યું છે, એટલા માટે મને થોડુંક આમ મારો ચહેરો ઝાંખો થયો.
પ્રભુ તમને શું દુઃખ લાગ્યું? ત્યારે ભગવાન કહે છે કે આજે મારા આ આશ્રમના પટાંગણમાંથી, મંદિરના પરિસરમાંથી એક માણસ ભૂખ્યો ગયો છે, એટલા માટે. આજે એક માણસ ભૂખ્યો ગયો છે, એટલા માટે મને થોડું દુઃખ લાગ્યું છે. અરે પ્રભુ, મેં એને ભૂખ્યો કાઢ્યો નથી. મેં તો એને જમવાની હા જ પાડી હતી. મેં ક્યાં ના પાડી છે? પણ એમણે તમારું નામ ન લીધું એટલે ભૂખ્યો ગયો છે. ભગવાને બહુ સુંદર વાક્ય કીધું છે. ભાઈ, એ તમારી પાસે કેટલા ટક માટે જમવા આવ્યો હતો? એ તમારી પાસે કેટલા ટક માટે જમવા આવ્યો હતો? પ્રભુ, એક ટક માટે. તો સાંભળો, એક ટાઈમ તમારી પાસે જમવા આવ્યો અને મારું નામ ન લીધું તો તમે જમવા ન આપ્યું ને? ના પ્રભુ, તમારું નામ ન લે તો જમવા કેમ અપાય? તો સાંભળી લ્યો કે એક ટક તમે એને મારું નામ ન લીધું, જમવા ન આપ્યું. આજ એ યુવાનની ઉંમર 35 વર્ષ છે. 35 વર્ષમાં એને ક્યારેય પણ મારું નામ નથી લીધું, છતાં પણ મેં કોઈ દિવસ ભૂખ્યો નથી રાખ્યો. મેં 3 ટાઈમ જમવાનું આપ્યું છે. મેં એને 3 ટાઈમ જમવાનું આપ્યું છે. મેં એને કોઈ દિવસ ભૂખ્યો નથી રાખ્યો. એટલે આપણે કોઈ દિવસ અભિમાન ન કરવું જોઈએ કે આપણે જ કોઈકને જમાડીએ છીએ, આપણે છીએ એટલે કોકનું હાલે છે. ના સાહેબ, આપણે નહોતા ત્યારે એનું હાલતું હતું, આપણે સહી તો એનું હાલે છે, અને આપણે નહીં હોય ને તો એનું હાલશે. આ દુનિયામાં કોઈનાથી કોઈનું નથી ચાલતું. મારો હરિહવને હકાવે છે બાપ. આ દુનિયામાં કોઈનાથી કોઈનું નથી ચાલતું. મનમાં મગરૂરી ન રાખશો. ઘણાના મનમાં એમ હોય, અમે આમ કરતા બંધ થાય એટલે એનું શું થાય? એનું નહીં, તારું શું થાય એ કર. તારું કર તું. ન કરશો સાહેબ, જિંદગીમાં ન વિચારશો. કારણ કે અહીંયા તો ભગવાન સૌને નિભાવે છે. અહીંયા કોઈ કોઈને નિભાવતું નથી ને કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી. તું તો માત્ર નિમિત્ત છો. પણ અમુક અમુકને એમ જ થઈ ગયું હોય કે જે કાંઈ છું હું જ છું. તારા જેવા દુનિયામાં કેટલા આવ્યા કેટલા ગયા. અભિમાન કરે જો જાય. હવે આપણે અભિમાન કરશું તો આપણું કાંઈ નહીં રહે. કારણ કે ઓલા 10 માથાવાળા રાવણનું નહોતું રહ્યું, તો આપણે બે નથી, એક જ છે. આપણે બે નથી, એક જ માથું છે. ઘણા લોકો નથી કહેતા, હા એ ન્યા પૂગ્યા એમાં લે તો અમે તો એને મદદ કરીને એટલે ન્યા પૂગ્યા. કાંઈ નહોતું એની પાસે, એટલે પણ કાંઈ નહોતું તે મદદ કરી તો તે ક્યાં મોટો કોઈ હાથી માર્યો છે? મદદ કરીને તું આનંદ લેને ભાઈ. શું કામ ના હક ના તો એવા શબ્દોનો વાક્યનો ઉપયોગ કરે છે? અને કાં તો કોઈ કોઈ ગામમાં આમ ઉપર પહોંચી જાય ને એટલે એને એનું જોઈ ન હગે. આ પટેલ પરિવારે જગદીશભાઈ એને કથા કરી છે ને, તો જો કે આમ તો જગદીશભાઈ મને સવારમાં કહેતા, મને બહુ ગમ્યું એ વાક્ય કે દાદા, મારી આટલી ઉંમરમાં મારે એક પણ જગ્યાએ, મારા ગામમાં તો નહીં પણ મારે કોઈ પણ જગ્યાએ હજી પણ જીભાજોડી થયું એવો એક દાખલો નથી મારી સાથેનો કે મારે કોઈની હારે અબોલા થયા હોય, કોઈની હારે ઝઘડો થયો હોય. નહીં તો કોકની હારે તો થાય જ. કારણ કે આપણું જોઈને એને ન ગમતું હોય, એનું જોઈને આપણને ન ગમતું હોય. ખૂબ સારી વાત છે. અહીંયા સૌને કોઈ ભગવાન નિભાવે છે. અહીંયા કોઈ કોઈનું નથી હોતું. અહીંયા તો માત્ર નિમિત્ત બનાય છે. કારણ આંગળી પકડનારો કદાચ આપણાથી મોટો હોય, પણ આંગળી આપણી એવા વ્યક્તિની આપણે આંગળી પકડી લીધી હોય ને કે પરમાત્માએ એને આપણા માટે એવો બનાવીને મોકલ્યો હોય કે જોત જોતામાં એનાથી પણ આપણે મોટા થયા હોઈએ. અને હું હંમેશા કહેતો રહું છું આપને બધાને કે આ દુનિયામાં ઘણી વખત મને એવા પ્રશ્નો કરે, દાદા તમે કહો છો ભગવાન ભગવાન ભગવાન, તો ક્યાં ભગવાન આવ્યો? એ તો મહેનત કરો એટલે ભગવાન અહીંયા છે જ બધું. ક્યાં ભગવાનની જરૂર છે? મહેનત કરો. વાતે સાચી છે, મહેનત કરો. પણ ક્યારેક ક્યારેક મહેનત કરવાથી નહીં નથી મળતું.
ક્યારેક ક્યારેક મહેનત કરવાથી પણ નથી મળતું, તો ત્યારે ભગવાનની કૃપા મેળવવી પડતી હોય છે સાહેબ, ત્યારે ઈશ્વરની કૃપા મેળવવી પડતી હોય છે. હું હંમેશા કહેતો રહું છું કે તમે 4 હાથ વાળો ભગવાન તમને મદદ કરવા આવશે, આની અપેક્ષા રાખીને કોઈ દિવસ જિંદગીમાં બેસતા નહીં. કે 4 હાથ વાળો ભગવાન તમારી મદદ કરવા આવશે, નહીં આવે 4 હાથ વાળો, અને 4 હાથ વાળો તમારી મદદ કરવા આવ્યો તો તમે એને સહન પણ નહીં કરી શકો. માટે 4 હાથ વાળો તમારી મદદ કરવા આવે એવી અપેક્ષાઓ રાખીને ન બેસો. તમે તો બસ ભગવાન કોણ? આપણા માટે ભગવાન કોણ? તો હંમેશા કહેતો રહ્યો છું કે જ્યારે આપણો પરિસ્થિતિ, આપણો સમય જ્યારે વિકટનો હોય, આપણો સમય જ્યારે વિકટનો હોય અને એ વિકટના કાળની અંદર કોઈ 2 હાથ વાળો આપણો સગો સંબંધી, આડોશી પાડોશી, અરે આપણો દુશ્મન કેમ નથી ઘણા સમયનો, પણ આપણા ખરાબ સમયમાં જો આપણને કોઈ મદદગાર થાય ને તો સમજવું કે ભગવાન આ 2 હાથ વાળાનું રૂપ લઈને મારીને તમારી સામે આવ્યો છે. 2 હાથ વાળો આપણી સામે આવ્યો છે. ગીતાજીનો એક સાર છે, જે થયું તે સારું થયું, જે થાય છે એ સારું છે, અને જે થવાનું છે એ સારું છે, એ સારું છે. પણ જિંદગીમાં અભિમાન ન કરશો કે અમે છીએ એટલે છે. હું સવારે જ અવિનાશ સાથે વાત કરતો હતો, જગદીશભાઈ ઉતારે બપોરના આવ્યો હતો ત્યારે જ, કે લોકો મારા વિશે ઘણી બધી ચર્ચાઓ કરતા હોય છે, આનું આમ, આનું આમ, આનું આમ. એટલે હું જે વાક્ય બોલવાનો હતો એ પેલા અવિનાશ બોલ્યો કે દાદા આવું બધું વાંચીને મને એમ થાય છે કે જે કથા નથી કરવાના ને એ જ આવું બોલે છે. જેને કથા કરી છે એને પૂછી જુઓ કથા કેમ થાય છે. કોક અમને તો પૂછો. પણ આજે એક મહાત્માજી બહુ સુંદર, હું આજે બેઠો હતો ને તો હું જોતો હતો, એક બહુ સુંદર વાક્યને દ્રષ્ટાંત આપ્યું એક મહાત્માજી કથામાં. જો હિન્દીમાં કથા હતી પણ બહુ સુંદર વાક્ય મને ગમ્યું, એટલે હું વેચી રહ્યો છું. મેં સાંભળ્યું છે એટલે હું તમને કહું આજે કે આ દુનિયામાં કોઈ મોટો થાય ને એ ઘણાને ગમતું નથી થતું. આમ ગામમાં આમ હાથી નીકળે ને તો ગામના વૃદ્ધ પુરુષો, વડીલો આમ હાથીના આમ આમ એની સૂંઢ આગળ એના મોઢાના ભાગે બધા વંદન કરતા હોય છે. છોકરાને બોલા બાળકો આને વંદન કરો, ગજાનન ગણપતિ છે. હાથીના મોઢાના ભાગની અંદર અનેક ગામના લોકો, વૃદ્ધો, વડીલો, બધા આવી યુવાનો, બાળકો એ હાથીને વંદન કરતા હોય છે. આપણે એને ગણપતિનું રૂપ માનીએ, આપણે નીકળે તો વંદન કરીએ છીએ ને. જો તમે ગામના લોકો આગળ ઉભા રહી અને વંદન કરતા હોય ને ગામના એના એ જ ગામના કૂતરા હાથીની પાછળ પાછળ ભણતા હોય પાછળ. પણ તમે કોઈ દિવસ જોયું એ હાથીની મસ્તી? પાછળ ભસનારા કૂતરાની સામે પાછું વળીને જોતો નથી, અને 2 બાજુ લાઈનમાં ઉભા રહીને હાથ જોડીને ઉભા રહીને એની સામે હાથી જોતો નથી. તો એની મસ્તીમાં ચાલ્યો જાય છે સાહેબ, એની મસ્તીમાં ચાલ્યો જાય. તો હવે મને એ નથી સમજાતું, મહારાજ કહેતા હતા કે આમાં કૂતરાઓને હાથી હારે વાંધો શું છે? કૂતરાઓને હાથીની હારે વાંધો શું છે? એને એનું કઈ બગાડ્યું છે? કૂતરાઓને હાથી હારે વાંધો નથી. કૂતરાઓને હાથીના મોઢાના ભાગની આગળ જે હાથ જોડીને ઊભા છે ને એની હારે વાંધો છે. તમે હું કામ એને પગે લાગો છો? એની હારે વાંધો છે, હાથી હારે કઈ વાંધો નથી. પણ હાથીની મસ્તીમાં હાલ્યો જાય સાહેબ. અભિમાન ન કરશો જિંદગીમાં કે અમે છીએ એટલે આ છે, અમે છીએ એટલે ઈ છે. કોઈનાથી કોઈ નથી. અહીંયા તો સર્વ ભગવાનથી છે. તમામ તત્વ ઈશ્વરથી છે. કારણ કે સતનો અર્થ જ એ છે કે જે ગઈકાલે હતું, આજ છે અને આવતીકાલ રહેવાનું છે. હું એવો દાવો કરું કે ભાઈ હું કથા કરું છું, હું કથા કરું છું. અરે હું નહોતો ત્યારે કથા થતી હતી, હું છું તોય કથા થાય છે, અને હું નહીં હોઉં તોય કથા થતી રહેવાની છે સાહેબ. એ સત છે. એવું જરૂરી થોડું છે કે હું જ કથા કરું તો કથા થાય.
અને આ વ્યાસ ગાદી તો ભગવાનની કૃપા હોય ને એને જ મળતી હોય છે. વ્યાસપીઠ જેના ઉપર ભગવાનની પરમ કૃપા હોય એને જ મળે. અહીંયા તો વક્તા જ બેહે છે, અહીંયા બક્તા નથી બોલતા. અહીંયા વક્તા બોલે છે, અહીંયા બેઠનારો બક્તા નથી, અહીંયા તો વક્તા હોય છે. ઘણા લોકો કે વ્યાસપીઠ ઉપર ચડીને ઘણા તો બક્તા હોય છે. બક્તા નહીં, બક્તા કેનારાઓ, બક્તા તમે પોતે છો. બક્તા તો તમે પોતે છો. અહીંયા કોણ કોનો ભગવાન બનીને આવે કોને ખબર. ક્યારે કોણ આગળ જાય કોણ પાછળ જાય કોને ખબર છે. એકબીજા માટે જીવન જીવવાનું શરૂ કરો સાહેબ. ભગવાને જે માધ્યમ બનાવ્યા છે માધ્યમને તમે જાળવી રાખો. સૌ કોઈને ઈશ્વર નિભાવે છે માટે ઈશ્વરનું આરાધન કરો. સત્યમ પરમ ધીમહિની ઉપાસના. આખી દુનિયાને ચલાવનારો ઈશ્વર મેં હમણાં કહ્યું એમ દેખાશે નહીં, અને એટલે મને ભીમ પલાસનું કહેવું ગમે છે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. આખી દુનિયાનો આખી પૃથ્વીનો એક પીંડો કર્યો, એ રજ ક્યાંથી લાવતો હશે? ગામડાનો એક કુંભાર ઈંટું બનાવે, ગામડાનો કુંભાર માટલા બનાવે, અને એટલી બધી ઈંટો બનાવે તો આપણને વિચાર થાય આ ક્યાંથી આટલી બધી માટી ગોતી આવતા હશે આવી હારી. હવે ગામડાના કુંભાર ક્યાંથી માટી લઈ આવે છે એની તને જો ખબર ન પડતી હોય તો મારો આ મોટો કુંભાર આ આખી પૃથ્વીનું માટી ક્યાંથી લઈ આવ્યો તને ક્યાંથી ખબર પડે સાહેબ? ક્યાંથી ખબર પડે? હવે આપણે બેઠા બેઠા કદાચ એ માટલું બનાવતો હોય કુંભાર અને સામે બેસી ગયા હોઈએ અને છતાં પણ એ માટલું કેમ બનાવે છે એની આપણને હળ ન હુજે, એમાં આપણને ખબર ન પડે. આમ ગોળ ગોળ ઘુમાવતો હોય અને વળી પાછો હાથથી પોતાના માટલાને આકાર દેતો જતો હોય. ઈ રજ ક્યાંથી લાવતો હશે? જગચાક ફેરવ નાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવ નાર એ કુંભાર બેઠો ક્યાં હશે? એ કુંભાર ક્યાં બેઠો? ક્યાં હશે કુંભાર? આખી આ દુનિયાને ચલાવનારો, મેં સવાર હમણાં વાત કરી એમ કે કીડીને કણ આપે છે ને હાથીને મણ આપે છે. ભૂખ્યો ઉઠાડે ખરો, ભૂખ્યો સુવારે નહીં. કારણ સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે? સૌને રોજી રોટી ચૂકવે કેવડો મોટો શેઠ હશે સાહેબ કે પોતાની રોજી રોટી આખી આ દુનિયાને પીરસી રહ્યો છે. માત્ર મનુષ્ય જ કમાવા જાય છે એટલે મનુષ્ય જ પોતાનું પેટ ભરે એવું નહીં. આ ધરતીનો માણસ કદાચ ગમે તેટલો સંપદા વાળો બને અને વધારેમાં વધારે ખાઈ શકે, કેટલી ખાઈ શકે? 1500, 2000, 3000, 5000 ની ડીશ ખાઈ શકે. સાહેબ 5000 ની ડીશ દેવાની તાકાત એ મારા હરીમાં છે, અને જંગલમાં રહેલા સિંહને 50000 ની દેહની થાળી કરાવવાની તાકાત એ મારા હરીના હાથમાં છે.
એને 50,000 ની થાળી આપે છે. અહીંયા કોઈ કોઈને નિભાવતું નથી, કોઈ કોઈનાથી કોઈ ચાલતું નથી સાહેબ. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કે એ શેઠ કેવો હશે જે બધાને રોજી રોટી ચૂકવે છે, બધાને ભોજન આપે છે. એ ભગવાન સત્યને વંદન કરવાની વાત, એ પરમ સત્યની ઉપાસના. સત્યમ પરમ ધીમહિ. ધીમહિ શબ્દ એટલે ગાયત્રી મંત્રનો ઉદ્ગાર આવ્યો. જો કે મહાપુરુષો એમ કહે છે કે ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ત્યારબાદ ધર્મના ચરણની વાત બતાવી. ધર્મના ચરણની વાત બતાવી. આપણા ધર્મના 4 ચરણો, પણ અત્યારે કળિયુગમાં આપણો ધર્મ એક ચરણ ઉપર ઉભો છે, એક પગ ઉપર. કારણ કે સતયુગ હતો ત્યારે આપણા ધર્મને 4 પગ હતા. ત્રેતાયુગ આવ્યો એટલે ધર્મનું એક પગ, એક ચરણ કપાયું, 3 પગ રહ્યા. ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ આવ્યો, ધર્મનું એક ચરણ કપાયું, દ્વાપરમાં 2 પગ ઉપર ઉભો રહ્યો. દ્વાપર ગયો અને કલી આવ્યો એટલે કળિયુગમાં વળી પાછું એક ચરણ કપાયું, અને એ કપાતાની સાથે આપણો આ ધર્મ એક પગે ઉભો રહ્યો. અને જેને 4 પગની જરૂર છે એ એક પગ ઉપર છે, એટલે ધર્મ ડગમગે છે. આપણો ધર્મ ડગમગે છે. એટલે તો થોડી વાર આ મંદિરે, થોડી વાર આ મંદિરે, થોડી વાર આ મંદિરે. એકમાં નિષ્ઠા રાખજો. અને તમે તો કેટલા બળભાગી છો. આ પ્રકાશા ગામમાં કેટલા જણા રહ્યો છો? જરા હાથ ઊંચો કરો તો. અહીં પ્રકાશા ગામમાંથી આવતા હોઈએ. આ પ્રકાશા ગામની આજુબાજુના ગામડેથી આવતાના કેટલા લોકોમાં? બાજુના ગામડેથી બધા આવો છો? પણ હું પ્રકાશા ગામની જે વાત કરતો હતો કે આ ગામના લોકો કેટલા ભાગ્યશાળી. અહીંયા કેટલા તીર્થો, કેટલા દેવતાઓના મંદિર. આમ તમે રસ્તામાં નીકળો એટલે તમને એક ભગવાનનું દર્શન ન થયું બને નહીં. આજે એમાંથી જેટલા મુખ્ય મંદિરો છે, મંદિરોની યાદી મને આજે એને મહારાજ મને આપી ગયા હતા. 34 મંદિરોની યાદી મને કરાવી આજે. એમાં ગઈકાલે જ્યારે પોથયાત્રામાં હતા ત્યારે મેં 2-4 મંદિરોના દર્શન કર્યા હતા.